ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન તરફ આગળ વધશું। એમાં પહેલો જે એમસીક્યુ છે એની રકમ કંઈક આ રીતે છે કે બે સમાન વિદ્યુતભાર Q એકબીજાથી r અંતરે રહેલા છે અને ત્રીજો વિદ્યુતભાર Q એ તેમને બંનેને જોડતી રેખા ઉપર એવી રીતે મૂકવામાં આવે છે કે ત્રણેય વિદ્યુતભારો છે એ સંતુલિત સ્થિતિમાં રહે। એટલે અહીંયા Q વિદ્યુતભાર છે મૂકવામાં આવે છે અને ત્રણેય વિદ્યુતભારો સંતુલિત સ્થિતિમાં રહે। ધારો કે આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપણે r કહી દઈએ તો અહીંયા અને આપણે x ધાર લઈએ તો આ શું થશે r - x બરાબર। સંતુલનની સ્થિતિની આપણે અહીંયા વાત કરેલી છે અને આપણે એવું કીધું છે કે આ સ્થિતિમાં q વિદ્યુતભારનું સ્થાન અને મૂલ્ય શું હશે। તો q વિદ્યુતભારનું સ્થાન અને મૂલ્ય આપણે મેળવવું હોય તો આપણે અહીંયા શું કામ કરશું? બહુ સિમ્પલ વસ્તુ છે કે સંતુલનની સ્થિતિ હોય બંને વિદ્યુતભારની વચ્ચે આપણે વિદ્યુતભાર મૂકીએ છીએ બરાબર। એટલે પહેલા તો આપણે અંતર મેળવી લઈએ। તો અંતર મેળવવા માટે આપણે આ કામ કરવું પડશે, વેરી સિમ્પલ। સંતુલનની સ્થિતિ છે અને બંને વડે લાગતું જે બળ છે એ બળનું બળ કેવું હોય? સમાન। F1 = F2। તો આ બંને વચ્ચે લાગતું બળ અને આ બંને વચ્ચે લાગતું બળ બરાબર ને, એટલે અહીંયા આપણે આ રીતે કહી શકીએ આમ તો સીધું આપણને ખબર પડી જ હોવી જોઈએ બરાબર ને, કારણ કે બંને વિદ્યુતભાર સમાન છે તો એક્ઝેક્ટ મધ્યમમાં અહીંયા સંતુલનની પરિસ્થિતિ રચાય। પણ આપણે મેળવવું હોય તો આ રીતે મેળવી શકીએ। અહીંયા x² = k q r-x²। બંનેને કેન્સલ કરી દો તો r - x² x² = 1। બંને બાજુ વર્ગ લઈ લ્યો તો r વર્ગમૂળ લઈ લ્યો તો r - x = 1। સામેની બાજુ x ને જવા દો તો અહીંયા આ x ને આ બાજુ લઈ લો એટલે બધું જ અહીંયા આ રીતે 2x થશે। સો x = થાય r/2। તો પ્લસ અહીંયા પહેલા વિદ્યુતભારથી એનું જે અંતર છે એ r/2 છે તો બીજા વિદ્યુતભારથી પણ અંતર શું થશે? r/2। મેં તમને પહેલા કીધું હતું એ રીતે કે આપણે આમ તો ઓળખી જ જોઈએ કે બંને વિદ્યુતભારો સમાન છે તો વચ્ચે એવો વિદ્યુતભાર હોય અથવા તો વચ્ચે આપણે એને બરાબર મધ્યમાં મૂકીએ તો સંતુલનની સ્થિતિ રચાય। સંતુલનની સ્થિતિ જે છે એ આ બંને વચ્ચે પણ અપાકર્ષણ બળ લાગતું હોય એટલે આ દિશામાં બળ લાગે, આને કારણે પણ આ દિશામાં બળ લાગે। તો અપાકર્ષણ બળ છે એ અહીંયા આપણે એવું કીધું છે કે વિદ્યુતભાર અહીંયા ક્વેશ્ચન એવો છે કે q વિદ્યુતભારનું સ્થાન અને એનું મૂલ્ય અનુક્રમે કેટલું થશે બરાબર ને। તો એનું સ્થાન અને મૂલ્ય આપણે મેળવવું છે તો આપણે આ પરિસ્થિતિનો વિચાર કરીએ કે આ બંને વચ્ચે જે બળ લાગે છે it is kq² r²। ઓકે is equal to આ બંને વચ્ચે લાગતું બળ એટલે અહીંયા લખશું આપણે kq * small q અહીંયા થશે r/2 q થઈ ગયા કેન્સલ, k થઈ ગયા કેન્સલ। so q = q/r²। અહીંયા થશે 4r²। બંનેને કેન્સલ કરીએ so q = q/, બરાબર ને। તો અહીંયા વિદ્યુતભાર છે એ આપણે બંને વચ્ચે અહીંયા આની ઉપર બળ આમ લગાડે છે, આની ઉપર બળ આમ લગાડે છે બરાબર ને। તો બંને વચ્ચે જે લાગતું બળ છે એવું પણ કહી શકીએ કે બંને વચ્ચે આકર્ષણ બળ પણ લાગે અને બંને વચ્ચે અપાકર્ષણ બળ પણ લાગે બરાબર ને। કારણ કે જો આકર્ષણ બળ લાગે તો આને આમ ખેંચે, આને આમ ખેંચે, પણ બંને વડે લાગતું બળ છે એ સમાન હોય બરાબર ને। તો +q/4 પણ આવી શકે અને -q/4 પણ આવી શકે, પણ આપણને ઓપ્શનમાં માઈનસ લીધું છે તો અહીંયા q છે એની વેલ્યુ કેટલી થશે? -q/4 બરાબર। ત્યાર પછી આપણે આગળ વધીએ। બીજો તો ફાવે એમ છે અને આપણે કરી ગયા છે બરાબર ને। ત્રીજો એમસીક્યુ પણ જોઈ લઈએ આપણે। સમાન ત્રિજ્યા અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ B અને C વચ્ચે અમુક અંતરે બળ F લાગે છે। બે ગોળાઓ આપેલા છે B અને C, બંને વચ્ચે બળ F લાગે છે।
F is equal to સમાન છે તો બંને ઉપર વિદ્યુતભાર Q કહી દઈએ તો અહીંયા છે KQ સ્ક્વેર, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર છે ને આપણે R કહી દઈએ તો અહીંયા થશે R સ્ક્વેર. ચલો આગળ જોઈએ. હવે ત્રીજા સમાન ત્રિજ્યા વાળો વિદ્યુતભાર રહિત વિદ્યુતભાર ગોળા A ને ગોળા B અને C સાથે વારાફરતી સંપર્કમાં લાવવામાં આવે છે. એટલે એક વિદ્યુતભાર રહિત ગોળો, વિદ્યુતભાર રહિત એટલે એ ગોળો જેની ઉપર વિદ્યુતભાર Q બરાબર 0 છે અને બીજો ગોળો B છે કે જેની ઉપર વિદ્યુતભાર Q છે. આ બંનેને સંપર્ક કરીને તમે છૂટા કરો અને પછી છૂટા કરો બરાબર ને, તો A ઉપર બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે Q/2 અને B ઉપર પણ થશે Q/2. બંને ઉપર વિદ્યુતભાર કેવા થશે? અડધા અડધા. અને પાછા ગોળા A ને C સાથે સંપર્કમાં લાવવાનો છે એટલે A ગોળા ઉપર વિદ્યુતભાર હવે કેટલો છે? Q/C અને C ઉપર વિદ્યુતભાર કેટલો છે? Q. અને પાછો સંપર્કમાં લાવીને આપણે એને છૂટા પાડીશું તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે અહીંયા એનો હિસાબ થશે 3Q/4. અહીંયા પણ થશે 3Q/4 બરાબર. અને પછી બંને વચ્ચે જે વિદ્યુતબળ ઉદ્ભવે છે એ વિદ્યુતબળનો હિસાબ કરી નાખવાનો. અહીંયા A ઉપર વિદ્યુતબળ છે 3Q/4 અને B ઉપર વિદ્યુતબળ છે અહીંયા જેટલો હોય એટલું જ લેવાનું Q/4 બરાબર ને. તો હવે બંને વચ્ચે લાગતા બળની આપણે વાત કરીએ તો કે 3Q/4 into Q/2 divided by R². બંને વચ્ચે અંતર એટલું જ રાખશું તો 3 4 ગુણ્યા 2 એટલે 8 એટલે 3/8 KQ² upon R². તો KQ² upon R² છે એ આપણું મૂળ બળ છે એટલે અહીંયા થશે 3/8 into 10. ચલો હવે આપણે આગળ વધીએ. એક વિસ્તારમાં સ્થિર અને સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. આ બંને ક્ષેત્રો સમાંતર છે તો એક સ્થિર વિદ્યુત ભારિત કણને આ વિસ્તારમાં મૂકવામાં આવે તો તેનો ગતિમાર્ગ કેવો થશે? મિત્રો ચોથા એમસીક્યુ માં હું તમને એમ કહું કે જ્યારે કોઈ કણને વિદ્યુત ભારિત કણને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તો એ સુરેખ ગતિ કરે બરાબર ને. પ્લસ Q વિદ્યુતભાર હોય તો માઇનસ તરફ સુરેખ ગતિ કરશે અને માઇનસ Q વિદ્યુતભાર હોય તો એ પ્લસ Q તરફ કરશે બરાબર. પણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મિત્રો તમે મૂકશો ને ત્યારે એ ગતિ કરશે નહીં. જો એને ગતિ કરવી હોય તો ચુંબકીય ક્ષેત્રને લંબ એટલે કે ચુંબકીય ક્ષેત્ર આમ નીચેની બાજુ હોય અને તમે એને લંબ દાખલ કરો તો એનો માર્ગ છે એ પરવલયાકાર થશે. એનો માર્ગ છે એ કેવો થશે? પરવલયાકાર. તો અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્રને લંબ તો ગતિ કરતી નથી એટલે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડશે નહીં, માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે ને વિદ્યુત ક્ષેત્રમાં એ કેવી ગતિ કરે છે? સુરેખ ગતિ કરે બરાબર ને. ચલો પાંચમો એમસીક્યુ જોઈએ આપણે. પાંચમો એમસીક્યુ આમ તો સ્થિતિમાન ઉપર આધારિત છે બરાબર ને, પણ એની અંદર આપણને જે કામ કર્યું છે એ કામ હું અહીંયા તમને કરું. થોડું લેન્ધી છે તો આપણે જગ્યાનો અભાવ છે, થોડું નાનો અનુભવ એમસીક્યુ લઈ લઈએ બરાબર ને. એક કામ કરીએ, લાસ્ટ એમસીક્યુ જે છે એ નાનો છે એ જોઈ લઈએ આપણે ઝડપથી. 16મો એમસીક્યુ પછી હું તમને સોલ્વ કરાવું છું આપણે બરાબર ને. 16મો એમસીક્યુ સિમ્પલ છે. ક્યુ વિદ્યુત ભારના બે ધન આયનો એકબીજાથી ડી અંતરે છે. જો આયનો વચ્ચે અપાકર્ષણ બળ F હોય તો દરેક આયન પરથી ઓછા થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બરાબર ને. તો બળ F is equal to 1/4πε0 E² upon R² બરાબર ને. E એટલે વિદ્યુતભાર, આપણે એને Q કહી દઈએ બરાબર ને, Q² અને Q is equal to આપણે લઈ લઈએ N મૂકી દો ઉપર. so F is equal to 1/4πε0 N² E² upon R².
તો મારે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાની છે, તો એને આપણને શું આપે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એને કરતા તરીકે બનાવી દેવાનું છે. તો આ સામેની બાજુ લઈ જઈએ તો f into 4πε0 r² upon e² is equal to n². ઓકે, તો જો હવે આની અંદર આપણે ઓપ્શન સેટ કરવાના છે, અને તો આપણો જવાબ સામે આવી ગયો છે. એને અંતર d લીધેલું છે, આપણે અંતર આ લીધેલું છે, બરાબર ને? તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો n is equal to under root f 4πε0 d² upon e². બરાબર ને? તો આપણો જવાબ છે ઓપ્શન છે એ સી આવે છે. બરાબર, ચાલો આપણે બોર્ડને રફ કરી નાખીએ. જોઈએ હવે આપણે આગળ 5મા MCQ થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર ને? આપણને એવું કીધું છે કે A અને B વાહકના બે ગોળાઓ ની ત્રિજ્યા અનુક્રમે 1 mm અને 2 mm છે. તો બંનેની ત્રિજ્યા છે એ r1 is equal to 1 mm and r2 is equal to આપણને કીધું છે 2 mm. ઓકે, હવે એવું કીધું છે કે વિદ્યુતભારિત કરેલા છે તથા તેમના 5 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. બંને વચ્ચેનું અંતર સ્મોલ r બરાબર આપણને 5 સેન્ટીમીટર કીધું છે. હવે તેમને વાહકતાથી જોડતા સંતુલન સ્થિતિમાં તેમની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોત્તર મેળવો. તો બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, એટલે બંને ગોળાઓ ઉપરનો જે વિદ્યુત ભાર છે એ જુદો જુદો હશે. બરાબર, આની ઉપર વિદ્યુત ભાર Q2 કહીએ. પણ વાહકતાથી જોડીએ બંને ઉપર જે સ્થિતિમાન છે, આ કન્સેપ્ટ આપણે બીજા ચેપ્ટરમાં આવે છે, બરાબર ને? પણ બંને ઉપર જે સ્થિતિમાન છે એ સમાન થઈ જશે. એટલે અહીંયા આપણે લખી શકીએ એનું ઇક્વેશન kq upon બંને વચ્ચેનું અંતર, બંનેની ત્રિજ્યા અહીંયા r1 છે is equal to kq2 upon r2. આ એનું ઇક્વેશન છે જે આપણે બાકી છે ભણવાનું, છતાં એનો યુઝ આવે છે. બરાબર ને? તો બંનેને આપણે ગોઠવી દઈએ તો q1 upon q2 is equal to થઈ જશે r1 upon r2. બરાબર ને? પણ બીજી અહીંયા આપણે થોડી ચર્ચા એ કરવાની હતી કે જ્યારે બંનેને વાહકતાર ઉપરથી જોડો, બરાબર ને, ત્યારે જેની ત્રિજ્યા વધારે હોય એનું સ્થિતિમાન ઓછું હોય, જેની ત્રિજ્યા ઓછી હોય એનું સ્થિતિમાન વધારે હોય. તો ઇલેક્ટ્રોન છે એ બંનેને વાહકતાર વડે જોડો ત્યારે ઇલેક્ટ્રોન એક ગોળા ઉપરથી બીજા ગોળા ઉપર જશે, એટલે કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. એટલે અહીંથી હું ધારો કે આપણને વાહકતાર વડે જોડી દઈશ તો ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થશે પહેલા ગોળાથી બીજા ગોળા. તો પહેલા ગોળા ઉપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલે અહીંયાથી વિદ્યુતભાર ઓછો થઈ જવાનો છે, બીજા ગોળા ઉપર ઉમેરાશે એટલે અહીંયા વિદ્યુતભાર છે એ એડ થશે. તો અહીંયા આપણે આ કામ કરવું પડે કે q1 માઇનસ સ્મોલ q અને q2 પ્લસ સ્મોલ q. બરાબર ને? બંને વચ્ચે એટલા માટે આપણે આ કામ કર્યું કે q1 માઇનસ સ્મોલ q અહીંથી વિદ્યુતભાર ઓછો થઈ ગયો છે, q2 પ્લસ સ્મોલ q અહીંયા વિદ્યુતભાર એડ થયો. બરાબર ને? એટલે અહીંયા થોડું ચેન્જ કરી નાખીએ આપણે, q1 માઇનસ સ્મોલ q અને q2 પ્લસ સ્મોલ q. તો આની ઇક્વેશન નંબર 1 કહીએ. હવે બંને વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ છીએ, બરાબર ને? તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે આ કામ ખાસ કરશું. બંનેનો ગુણોત્તર E1 upon E2, વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર એટલે અહીંયા થશે પહેલા ઉપર વિદ્યુતભાર છે kq1 માઇનસ q upon r1² અને છેદમાં એના છેદમાં, એટલે છેદનો છેદ અંશમાં જવા દો, એ થશે કે q2. ઓકે, કે થઈ ગયા કેન્સલ.
બરાબર ને? તો અહીંયા ઇક્વેશન નંબર 1 ઉપરથી q1 q અને q2 q ઇઝ ઇક્વલ ટુ r1 r2 બરાબર ને? તો અહીંયા જો તમે જોઈ શકો છો તો અહીંયા સીધું કામ કરી શકો છો. r1 r2 ઇઝ ઇક્વલ ટુ એને ગુણ્યા આપણે આ કામ કરીએ r2 સ્ક્વેર અપોન r1 સ્ક્વેર બરાબર ને? તો r2 r2 થઈ ગયા કેન્સલ, r1 r1 થઈ ગયા કેન્સલ. સો e1 upon e2 is equal to r2 upon બરાબર ને? યસ. તો આની અંદર આપણે કિંમતો મૂકવાની છે. r2 બરાબર 2 mm અને r1 બરાબર 1 mm. તો જવાબ છે એ આપણો 2 ના છેદમાં 1 બરાબર ને? એનો આન્સર આવશે 2 ના છેદમાં 1. ચલો ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ છે એ તો સિમ્પલ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચોરસના શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર આવેલા છે. આકૃતિ દોરીને તમને સમજાવી દઉં. પ્લસ ક્યુ તમારા ટેક્સ્ટ બુકમાં આ સમ છે. પ્લસ ક્યુ માઇનસ ક્યુ. તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન અને ઈ સ્થિતિમાન v અને વિદ્યુત ક્ષેત્ર E જ્યારે A અને B પરના વિદ્યુતભારો અનુક્રમે C અને D પરના વિદ્યુતભારની અદલાબદલી કરવામાં આવે તો v ન બદલાય પણ E બદલાશે. અચ્છા, એક બીજી વાત કે કેન્દ્ર ઉપર જ્યારે સ્થિતિમાનની વાત કરે મિત્રો તો એ તો સ્થિતિમાન v1 v2 v3 v4 સ્થિતિમાનનો સરવાળો થાય પણ એ જે કેન્દ્ર ઉપર સ્થિતિમાન છે એ શૂન્ય થાય. કેમ? સરવાળો કરો તમે તો q 2q માઇનસ q એટલે માઇનસ 2q તો બધા એકબીજાને કેન્સલ કરી નાખશે એટલે સ્થિતિમાન શૂન્ય થઈ જાય. શૂન્ય સ્થિતિમાન છે. તમે અદલા બદલી એટલે આને ઉપર લઈ જવાનું, આને નીચે લાવવાનું છે. તો અદલા બદલી કરો તો સ્થિતિમાનમાં કોઈ ફેર પડશે નહીં. પણ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આની વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 આ દિશામાં છે, આની વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં છે બરાબર ને? ધનમાંથી નીકળીને ઋણમાં એટલે એ અંદરની બાજુ. અહીંયા ધનમાંથી નીકળીને ઋણમાં અને ઋણમાં છે એ અંદરની બાજુએ એટલે અહીંયા થશે E3 અને E4 બંનેનો સરવાળો. અને પરિણામી વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ આપણે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે બરાબર ને? એ આ દિશામાં આવશે. હવે આ જ વિદ્યુતભારને ઉપર લઈ જાઓ ને આને નીચે લાવો તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા જે નીચે હતી એ ક્યાંથી જશે? ઉપરની બાજુએ બરાબર ને? બાકી તમે બંનેનો સરવાળો કરો બરાબર ને? તો આની વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ kq/r² kq/r². અહીંયા પણ kq/r² kq/r² બરાબર ને? તો બંનેનો હિસાબ કરતા તો આવડશે. એટલે અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નમાં v ન બદલાય પણ e બદલાશે. સાતમો એમસીક્યુ. તો દરેક પ્લસ q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એક 2a લંબાઈની અવાહક દોરીથી જોડેલા છે. તે દોરીમાં તણાવ બળ કેટલો? તો જેટલું વિદ્યુતીય બળ હશે એટલું તેનું તણાવ બળ હશે. વિદ્યુતીય બળનું સૂત્ર શું થાય? kq²/r². k ની જગ્યાએ આપણે 1/4πε લેશું, r ની જગ્યાએ 2a લેશું બરાબર ને? આન્સર આવી જશે. આ કામ તમારે જાતે કરો. પછી આઠમો એમસીક્યુ નથી કરવાનો, એનો સીધો જવાબ યાદ રાખવાનો છે. ત્યાર પછી નવમો એમસીક્યુ જોઈએ. r અંતરે રહેલા બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે અને હવે તેમને ખાલી જગ્યા અંતરે મૂકવાથી તેમની વચ્ચે લાગતું બળ F/3 થાય. વેરી સિમ્પલ. સીધો હિસાબ જ આમ કરી શકીએ આપણે. F is equal to suppose કે kq²/r² છે તો kq² is equal to શું થશે? fr² બરાબર શું થાય? અચળ. કારણ કે k નથી બદલાતા અને બંને ઉપરનો વિદ્યુતભાર પણ નથી બદલાતો બરાબર ને? તો સીધું આપણે આ કામ કરી શકીએ. F1 r1² is equal to F2 r2². F1 બરાબર બળ F છે, બંને વચ્ચેનું અંતર આપણે r કીધું. બળને આપણે શું કરવાનું છે? ત્રીજા ભાગનું કરી નાખવાનું છે બરાબર ને? તો F2 is equal to શું થશે? F/3 અને અહીંયા r2² કીધેલું છે તો આપણે મેળવવાનું છે બરાબર?
x² થઈ ગયા કેન્સલ, 9 સામેની બાજુ તો 9r², 2², તો r2 is equal to 3. ઓકે, આગળ જોઈએ. 10મું, એક સુવાહક ઘન ગોળાને વિદ્યુતભારિત કરવામાં આવે છે તો ગોળા પરનો સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમગ્ર ગોળા ઉપર અચળ રહે છે, બરાબર ને? આ બીજા ચેપ્ટરમાં આવે છે. ચલો ત્યાર પછી 11મું. 11મું જે છે, કોઈ એક વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુતભાર Q બરાબર 500 માઇક્રોકુલમ છે, એટલે 500 ગુણ્યા 10⁻⁶ કુલમ, અને લંબાઈ એટલે કે લંબાઈનું મીનિંગ શું થાય? બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર, અને એ 10 સેન્ટીમીટર છે. એટલે આપણે કહી શકીએ કે 2a બરાબર 10 સેન્ટીમીટર છે, બરાબર ને? જો વિદ્યુતભારથી અક્ષ પરના 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? કોઈ પણ વિદ્યુતભારથી અહીંયા આપણને એવું કીધું છે કે 20 સેન્ટીમીટર અંતરે, બરાબર ને? અહીંયા મારે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો એ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે શું કામ કરશું? બરાબર ને? તો સિમ્પલ. ચલો આ જે છે, હવે આપણે જે કામ કરવાનું છે, બરાબર ને, એ એના મધ્યમાંથી કરવાનું છે, તો આ 5 સેન્ટીમીટર થાય. તો આ કુલ અંતર કેટલું થશે? યસ, 20 ને 5 25 સેન્ટીમીટર. ઓકે, તો આપણું ઇક્વેશન છે E is equal to 2kpz upon z² minus a² of whole square, બરાબર ને? z is equal to 25 સેન્ટીમીટર એટલે કે મધ્ય બિંદુથી અંતર, a is equal to મધ્ય બિંદુથી આપેલા વિદ્યુતભારનું અંતર, p ની ગણતરી આપણે કરવી પડે 2aq, બરાબર ને? આ p અહીંયા આપણને આ રીતે મળે, કે આપણને ખબર છે 9 ગુણ્યા 10⁹. તો બધી જ વસ્તુ હવે તમારે આની અંદર મૂકી દેવાની છે. મૂકીને ગણતરી કરશો એટલે અહીંયા 6.25 ગુણ્યા 10⁷ એવો જવાબ આવશે, બરાબર ને? ચલો 12મો, એક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P અને E નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે તો તેના ઉપર ટોર્ક કેટલું લાગશે? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. 13મો પણ ફાવે. 14મો જોઈ લઈએ આપણે. બહુ સિમ્પલ છે 14મો. એક 3 બિંદુઓથી વિદ્યુત ભારો છે, +q, -q અને +q અનુક્રમે બિંદુ, યસ, તો અહીંયા x અને yx બંને લઈ લઈએ આપણે. એમાં આપણને યામ આપ્યા છે x બરાબર 0, y બરાબર a અને z બરાબર 0, એટલે +q છે અહીંયા આવ્યું છે ઉગમ બિંદુથી a અંતર. ઓકે, હવે આગળ -q છે, એના ત્રણેય યામ 0 છે એટલે -q અહીંયા આવેલું છે, અને પાછું +q છે એ x અક્ષ ઉપર આવેલું છે, બરાબર? તો આ વિદ્યુતભારના તંત્રના લીધે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય અને સદિશ ખાલી જગ્યા થશે. તો જો ડાયપોલ મોમેન્ટ છે, આની ડાયપોલ મોમેન્ટની આપણે વાત કરીએ જેને હું P1 કહી દઉં, તો એ આવી માઈનસ થી પ્લસ. આની ડાયપોલ મોમેન્ટ પણ માઈનસ થી પ્લસ, બરાબર ને? બંને એકબીજા, બંનેના પરિણામી ડાયપોલની મારે વાત કરવી હોય તો એકબીજાથી સમાંતર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ પરિણામી ડાયપોલ છે એ આ રીતે થશે કે જે x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવશે, બરાબર ને? x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવશે. અને ડાયપોલનું મૂલ્ય મેળવવું હોય તો P √ બંને ડાયપોલ મોમેન્ટ તો સમાન જ છે, બરાબર ને? એટલે અહીંયા P' કહી દઈએ તો અહીંયા થશે P² + P², એટલે અહીંયા થશે √2p. એટલે જવાબ છે એ √2p. p બરાબર છે q * a લખેલું છે, એટલે આપણો ઓપ્શન છે C આવશે. √2qa ધન x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 45 ડિગ્રી. બંને વચ્ચેનો ખૂણો 90 છે, 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે, બરાબર ને?
અહીંયા તમે જોઈ શકો છો તો બંને વચ્ચેનું અંતર એ છે એટલે આપણે આમ લખવું હોય તો √2 p એટલે જો એ અંતર આપ્યું છે એટલે અહીંયા હું ખાલી q * a લખું તો પણ ચાલે, બરાબર. આમ તો 2qa લખવાનું હોય પણ બંને વચ્ચેનું અંતર આપણને એ આપેલું છે તો આપણે લખી શકીએ. ત્યાર પછી 15મો પણ આવડે એમ છે. ઓકે, 16મો આપણે ગણાઈ ગયો છે. તો આ સાથે આપણે એસાઇનમેન્ટનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ એસાઇનમેન્ટનું કામ આપણે કરશું, બરાબર ને. અને નેક્સ્ટ આપણે હવે નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે.